લોકસભાની ચૂંટણી દરમિયાન બુટલેગર તત્વો ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડી લોકતંત્રના મહાપર્વને પ્રભાવિત કરવાના બદિરાદે વિદેશી દારૂની હેરફેર કરવાની વેતરણમાં છે। ત્યારે ચૂંટણી સમય દરમિયાન વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના નિર્દેશનમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનને બોર્ડરો સીલ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તેમ છતાંય કેટલાક બુટલેગરો અંતરિયાળ રસ્તાઓ મારફતે વિદેશી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે। ત્યારે સંજેલી તાલુકાના નેનકી ગામે દારૂ ભરેલી પિકઅપ ગાડીની કબારી તેમજ ચેચીસ તૂટી જતા આ ગાડી રોડ વચ્ચે અટવાઈ હતી। તે સમયગાળા દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલી સંજેલી પોલીસે ઉપરોક્ત ગાડીને ઝડપી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 48,960 રૂપિયાની 17 પેટીઓમાં 408 બોટલ મળી આવી હતી। પોલીસે આ મામલામાં 2.5 લાખ ઉપરાંતની પિકઅપ ગાડી તેમજ વિદેશી દારૂ મળી કુલ 2.98 લાખ રૂપિયાની મુદ્દામાલ કબજે કરી આ વિદેશી દારૂ કોણ અને ક્યાંથી મંગાવ્યો હતો આ બાબતે તપાસ હાથ ધરી છે। ત્યારે પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ લાવનાર ચાલક પોલીસ આવે તે પહેલાં ભાગી છૂટ્યો હતો। ત્યારે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જો આ પિકઅપ ગાડીની કબાની અને ચેસિસ ના તૂટી હતી તો આ વિદેશી દારૂ કોને અને ક્યાં જગ્યાએ લઈ જવામાં આવતો હતો। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાંય ચૂંટણી સમયે આવી રીતે મોટી સંખ્યામાં વિદેશી દારૂ મળી આવતા લોકતંત્રના મહાપર્વને કેટલા અંશે પ્રભાવિત કરવાની ચેષ્ટા રાજકીય પક્ષો કરી રહ્યા છે તે નરી આંખે જોવાઈ રહ્યું છે।